નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેન્સની સિરીઝની અંદર એક નવા ટેન્સ સાથે આપણા લેક્ચરની શરૂઆત કરીએ છીએ। આ લેક્ચરની અંદર પણ જે કંઈ પણ આપણે ટેન્સ શીખવાના છે એ પણ એટલો જ મહત્વનો છે, તો આપણે બોર્ડ ઉપર ધ્યાન આપજો। આજનો જે કંઈ પણ ટેન્સ છે આપણે શીખવાનો છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું થાય તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। શું થશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। આગળ આપણે જે કંઈ પણ ટેન્સ જોઈએ એમની અંદર ચાલુ વર્તમાન હતો અને પૂર્ણ વર્તમાન હતો। આમની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ભણવાના છે। તો ચાલુ પૂર્ણ સૌપ્રથમ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ છે શું, પહેલા આપણે થોડી ઘણી એની માહિતી લઈ લઈએ એટલે આપણે વ્યવસ્થિત ખ્યાલ આવી જશે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે શું। તો કે તમારી એક ક્રિયા આ સમય દરમિયાન ચાલુ થયેલી હતી અને આ જે કંઈ પણ સમય છે એ કેવો છે? પાસ્ટ છે। હવે ત્યાંથી લઈ અને આ ક્રિયા સતત અને સતત ચાલુ છે ને તમે અહીંયા સુધી પહોંચેલા છો। અત્યારનો આ જે સમય છે એ કેવો છે? પ્રેઝન્ટ છે। તો આ પ્રેઝન્ટ સમય છે, અત્યારનો સમય છે, પણ તમારી ક્રિયા છે આ સમય દરમિયાન ચાલુ થયેલી હતી। તો આ સમયથી આ સમય દરમિયાનની જે ક્રિયા છે એને દર્શાવી હોય તો આપણે જે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એના વડે દર્શાવી શકીએ। એટલે કે આપણી એક ક્રિયા છે કોઈ પર્ટિક્યુલર સમયે ચાલુ થઈ હતી ને હજુ એ શું છે? ચાલુ છે, તો એને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। પછી બીજી વસ્તુ આવે છે ચાલુ પૂર્ણ ભૂતકાળ। ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો કે તમારી એક ક્રિયા કોઈ પર્ટિક્યુલર સમયે ચાલુ થઈ હતી ને પર્ટિક્યુલર સમય દરમિયાન પૂરી થઈ ગઈ છે, એટલે પૂરી અહીંયા જ થઈ ગઈ છે, હજી પ્રેઝન્ટમાં એની કોઈ અસર છે નહીં। તો આ જે કંઈ પણ વસ્તુ છે એ પાસ્ટમાં જ પૂરી થઈ ગઈ, પાસ્ટમાં જ ચાલુ થઈ ગઈ। તો આ જે કંઈ પણ સમય દર્શાવી છે, ઘટના દર્શાવી છે, તો એ સમય દરમિયાન શેનો ઉપયોગ થશે? ચાલુ પૂર્ણ ભૂતકાળનો। અને એક ક્રિયા એવી છે જે તમે પાસ્ટની અંદર ચાલુ કરી હતી અને ભવિષ્યમાં એ પૂરી થશે, હજી પણ એ પૂરી થઈ નથી, એ શું થશે? ફ્યુચરની અંદર પૂરી થશે। શેમાં થશે? ફ્યુચરની અંદર। તો એ જે કંઈ પણ ઘટના દર્શાવી છે, એ ક્રિયા દર્શાવી છે, તો એના માટે તમે ઉપયોગ કરશો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો। તો હવે કઈ સમય દરમિયાન કઈ વસ્તુનો ઉપયોગ થશે તમને ખ્યાલ આવી ગયો? જે ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ હતી અને અત્યારે પણ ચાલુ છે। મેં 10 મિનિટ પહેલા, અડધી કલાક પહેલા, કલાક પહેલા ભણાવવાનું શરૂ કરેલું હતું, લેક્ચર અટેન્ડ કરવાનું તમે શરૂ કરેલું હતું અને અત્યારે પણ લેક્ચર તમે અટેન્ડ કરો છો, તો આને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। પરંતુ તમે 2 કલાક પહેલા લેક્ચર અટેન્ડ કરવાનો શરૂ કરેલો હતો અને 1 કલાક પહેલા પૂરો થઈ ગયો, બે વસ્તુ શું છે? ભૂતકાળની અંદર જ પૂરી થયેલી છે, તેને કહેવાય ચાલુ પૂર્ણ ભૂતકાળ। તમે અત્યારે લેક્ચર અટેન્ડ કર્યો છે અડધી કલાક પહેલા અને કલાક પછી તમે પૂરો કરવાના છો, હજી કર્યો નથી, એ ચાલુ છે ને ભવિષ્યમાં ક્રિયા પૂરી થવાની છે, તો એને કહેવાય ચાલુ પૂર્ણ ભવિષ્ય। તો આ રીતના જે કંઈ પણ વસ્તુઓ છે એ ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યનો ઉપયોગ છે। તો પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું આપણે એક વાક્ય લઈએ કે ભાઈ તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા છે। આ વાક્યને જુઓ, તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા છે, તો તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા છે એટલે તેઓએ 1 કલાક પહેલા ક્રિયા ચાલુ કરેલી હતી હજી પણ શું છે? ચાલુ છે। તો તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા છે, અત્યારે ચાલુ ક્રિયા છે અને ભૂતકાળમાં પણ ચાલુ હતી, ત્યારથી લઈને અત્યાર સુધીની જે કંઈ પણ ઘટના એમને દર્શાવી છે તો એ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવી શકાય। આમની અંદર એક વસ્તુ જોઈ લ્યો કે અહીંયા 1 કલાકથી સમય તમે કાઢી નાખો, તેઓ લેસન કરી રહ્યા છે, તો આ જે કંઈ પણ વાક્ય તમે કાઢી નાખો ને તો બાકીનું જે વાક્ય બને છે કયા કાળનું બને છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું, એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બને છે। સમય કાઢી નાખો તો જ્યારે તમારે સમયનો ઉપયોગ કરવો છે ત્યારે તમે પરફેક્ટ
કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી શકો છો. સમયની વાત તમે નથી કરતા તો એનો ઉપયોગ કરી શકાશે નહીં, કારણ કે આમની અંદર તમારે સમયગાળો, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ આવા બે ફંક્શન આવે છે. તો એમની અંદર હંમેશા ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂત અને ચાલુ પૂર્ણ ભવિષ્યનો જ ઉપયોગ કરી શકાય. જ્યારે આપણે ફંક્શન જોશું ને ત્યારે જોશું, પણ અત્યારે આપણે કાળ સમજવાનું છે. મેં વસ્તુ જે પોઈન્ટ કહું છું યાદ રાખજો, તમારે હંમેશા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર સમય છે એમનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. ખ્યાલ આવે છે? ઓકે, તો આપણે વાક્ય લખ્યું છે તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા છે. તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા છે એમને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું છે. તો એના માટે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ માટે જઈએ એફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના બનાવી શું બને? તો કે સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ, સબ્જેક્ટને એકોર્ડિંગ આપણે હેવ અથવા હેઝ બીન છે એ નક્કી કરવાનું થાય, અને વર્બનું હંમેશા ફોર્થ ફોર્મ લેવાનું. તમને જે ક્રિયા આપી છે ગુજરાતીમાં એને ઇંગ્લિશમાં લેવાની થાય. તો સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આને મારે નેગેટિવમાં ફેરવવું છે. નકાર વાક્ય બનાવવું હોય તો શું નિયમ છે? હેલ્પિંગ વર્બ પછી નોટ, પણ સિંગ્યુલર હેલ્પિંગ વર્બ હોવો જોઈએ. જો હેવ બીન, હેઝ બીન, તો આ હેવ બીન અને હેઝ બીન છે ડબલ થઈ ગયા ને, ડબલ હેલ્પિંગ વર્બ છે. જ્યારે ડબલ હેલ્પિંગ વર્બ હોય ત્યારે શું કીધું? નોટ તમારો વચ્ચે આવી જાય. તો શું થઈ જશે? સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ નોટ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો અહીંયા તમારું નકાર વાક્ય બનાવવા માટે શું આવી જશે? હેવ નોટ ઓર હેઝ નોટ બીન થઈ જશે. ખ્યાલ આવે છે? તો નકાર ક્યાં આવી જશે? નોટ વચ્ચે આવી જાય. એવી જ રીતના ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ બનાવવું છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવું. તો નિયમ એ જ હતો કે આપણે સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બનું સ્થાન ફેરવવાનું કહીએ છીએ. તો આમની અંદર આ જે કાંઈ પણ હેવ અને હેઝ છે ને એ આગળ આવશે, બીન તો એની જગ્યાએ જ રહેવાનો છે. તો સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ શું થાય? હેવ ઓર હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો તમારો જે સબ્જેક્ટ છે ક્યાં આવી ગયો? હેવ બીન ઓર હેઝ બીનની વચ્ચે આવી જશે. એવી જ રીતના WH ઇન્ટ્રોગ્રેટિવ બનાવવું છે. WH ઇન્ટ્રોગ્રેટિવ બનાવવા માટે નિયમ શું? તો કે ઇન્ટ્રોગ્રેટિવની આગળ છે તે WH લગાડી દેવાનું. તો WH પ્લસ હેવ ઓર હેઝ સબ્જેક્ટ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ આપણી છે એ WH ઇન્ટ્રોગ્રેટિવની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ થઈ ગઈ. આ રીતના તમે ચારેય સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સનો ઉપયોગ કરીને ગુજરાતી વાક્ય છે ને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકો. તો આપણે એક વાક્ય છે તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા છે. તો ચાલો આપણે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મુજબ જઈએ. પહેલા હકાર વાક્ય બનાવવું છે. તો તેઓ એટલે શું થઈ જાય? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ માટે શું થઈ જશે? ધ્યેય. એના પછી સબ્જેક્ટને એકોર્ડિંગ હેલ્પિંગ વર્બ હેવ બીન અથવા હેઝ બીન. તો અહીંયા ધ્યેય છે થર્ડ પર્સન પ્લુરલ છે. થર્ડ પર્સન પ્લુરલ માટે શું લેવાનું થાય? તો કે સાહેબ હેવ લેવાનું થાય. તો હેવ બીન. they have been કરી રહ્યા છે. શું છે? કરી રહ્યા છે. કરવાને કહેવામાં આવે ડુ, પણ એનું ફોર્થ ફોર્મ લેવાનું એટલે ડુઈંગ. they have been doing. શું કરી રહ્યા છે? લેસન. લેસન ને કહેશું આપણે હોમવર્ક. શું કહેવાય? હોમવર્ક. તો they have been doing homework. કેટલી સમયથી કરે છે? તો કે ભાઈ 1 કલાકથી કરે છે. તો થઈ જશે for an hour. શું થઈ જાય? for an hour. અહીંયા n શું કામ આર્ટિકલ લગાડ્યો? એકના અર્થની વાત કરે છે એટલા માટે. તો for an hour. ચાલો, તો આ ફોર છે એ શું બતાવે છે? ડ્યુરેશન ટાઈમ છે કે પોઈન્ટ ઓફ ટાઈમ છે તમારે નક્કી કરવાનું છે. નહીં આવડે તો આપણે ભવિષ્યમાં જ્યારે ફંક્શન ભણશું ત્યારે આપણે ક્લિયર છે કરતા જશું. તો અહીંયા અત્યારે થયું તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા છે. they have been doing homework for an hour. તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા
નથી, તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા નથી. તો એની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મુજબ પહેલા સબ્જેક્ટ, તો પહેલા આવી જાય ધેય, પછી હેવ નોટ બીન અથવા હેઝ નોટ બીન, નકાર વાક્ય બનાવવું છે ને, તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા નથી. તો નથી એટલા માટે થઈ જશે હેવ નોટ બીન. હેવ નોટ બીન શું કરી રહ્યા, તો કરવાને કહેવામાં આવે છે ડુઈંગ. શું કહેવાય? ડુઈંગ. તો they have not been doing. શું નથી કરતા, તો કે હોમવર્ક. તો હોમવર્ક કેટલા સમયથી સાહેબ, તો કે 1 કલાકથી, તો for an hour. તો તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા નથી. they have not been doing homework for an hour. એવી જ રીતના આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે કે ભાઈ શું તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા છે, શું તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા છે. તો મેં તમને કીધું હતું સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બનું સ્થાન ફેરવવાનું, પણ કયા, તો કે આગળ આવેલા છે, 2 હેલ્પિંગ વર્બ છે, તો હેવ અને ધેયનું સ્થાન ફરશે. તો શું બનશે સાહેબ વાક્ય, તો કે હેવ they been doing homework for an hour. શું તેઓ 1 કલાકથી લેસન કરી રહ્યા છે? have they been doing homework for an hour. એવી જ રીતના WH પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. કેવું? WH તેઓ 1 કલાકથી શા માટે લેસન કરી રહ્યા છે? શા માટે એટલે થઈ જાય why. તો why have they been doing homework for an hour. સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મુજબ જ ચાલ્યું જવાનું છે, કોઈ ફેરફાર કરવાનો નથી. સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જે મુજબ આપી છે એ મુજબ તમારે ચાલ્યું જવાનું. એટલે જે કાંઈ પણ વાક્ય છે, સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ અત્યારે યાદ રાખી લો. આટલી વસ્તુ યાદ રાખી લેવાની. કયા સબ્જેક્ટ સાથે કયા હેલ્પિંગ વર્બ આવે છે આગળના વિડીયોઝની અંદર આપણે સમજાવેલું હતું. અત્યારે પણ છેલ્લે લાસ્ટમાં આપણે લઈ લેશું. પણ વસ્તુ આપણે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ, વર્બના કયા ફોર્મને શું કહેવામાં આવે છે, કયું ફોર્મ શું કહે છે, અને એમની અંદર સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સમાં ખાસ યાદ રાખવાનું છે કઈ જગ્યાએ સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સનું સ્થાન આવે એ આપણે ખબર હોવી જોઈએ. ચાલો હજી એક વાક્યનું વાક્ય, તેણી 5 દિવસથી ઘર સાફ કરી રહી છે. તેણી 5 દિવસથી ઘર સાફ કરી રહી છે. સબ્જેક્ટ આપણી પાસે શું છે? તેણી, એટલા માટે સી. પછી હેવ બીન અથવા હેઝ બીન, તો સી હેઝ બીન. સી હેઝ બીન વર્બનું કયું? ફોર્થ ફોર્મ. શું કરે છે? સાફ કરી રહી છે. સાફ કરી રહી એને કહેવામાં આવે છે ક્લીનિંગ. ક્લીનનું આઈએનજી વાળું રૂપ એટલે ક્લીનિંગ, એને ફોર્થ ફોર્મ કહેવાય. સી હેઝ બીન ક્લીનિંગ હોમ. સી હેઝ બીન ક્લીનિંગ હોમ. તેણી 5 દિવસથી ઘર સાફ કરી રહી. કેટલો સમય છે? 5 દિવસથી, એટલે 4 5 days. તો સી હેઝ બીન ક્લીનિંગ હોમ ફોર 5 days. તેણી 5 દિવસથી ઘર સાફ કરી રહી છે. તેવી જ રીતના નકાર વાક્ય બનાવો. તો શું કીધું? નકાર વાક્યમાં હેલ્પિંગ વર્બની વચ્ચે નોટ મૂકવાનું. તો વાક્ય શું બની જાય સાહેબ? સી હેઝ નોટ બીન ક્લીનિંગ હોમ ફોર 5 days. તેણી 5 દિવસથી ઘર સાફ કરી રહી નથી. તેણી 5 દિવસથી ઘર સાફ કરી રહી નથી. શું તેણી 5 દિવસથી ઘર સાફ કરે છે? શું તેણી 5 દિવસથી ઘર સાફ કરે છે? શું કીધું? હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવી નાખો. શું થઈ જાય? હેઝ સી બીન ક્લીનિંગ હોમ ફોર 5 days.
હેઝ સી બીન ક્લીનિંગ હોમ ફોર 5 days? શું તેણી 5 દિવસથી છે ઘર સાફ કરી રહી છે? એવી જ રીતના તેણી કેટલા સમયથી કરે ને તો પાછું એમાં આપણે WH ની અંદર છે સમય કાઢવો પડે. વાય, વેન, વેર આપણે શબ્દ લઈએ, ક્યાં સાફ કરી રહી છે? તેણી ક્યાં 5 દિવસથી ઘર સાફ કરી રહી છે. એમને 2-4 ઘર હોય તો ક્યાં વડે લઈ શકાય? વાય, શા માટે કરી રહી છે? તો પેલા લેશું વાય હેઝ સી બીન ક્લીનિંગ હોમ ફોર 5 days? તેણી 5 દિવસથી શા માટે ઘર સાફ કરી રહી છે? શા માટે તેણી 5 દિવસથી ઘર સાફ કરી રહી છે? તો આવી રીતના સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મુજબ કોઈ પણ પ્રકારનું વાક્ય છે એને તમે છે એ ટ્રાન્સલેટ કરી શકો છો. અત્યારે હું તમને પર્ટિક્યુલર કાળ છે ની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મુજબ વાક્ય કેવી રીતના બને છે એ શીખડાવું છું. હવે પછીના લેક્ચર્સની અંદર આપણે કોઈ પણ વાક્ય છે એક કાળમાંથી બીજા કાળમાં કેવી રીતના ફરે છે જોવાનું. પણ પહેલા આપણે બારે-બાર કાળ છે ની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ અને એ કેવી રીતના ઇંગ્લિશમાં ફરે છે એ આપણે આવડવું જોઈએ. તો હવે જો અહીંયા આપણે જે કંઈ પણ વાત કરી હતી સબ્જેક્ટની અંદર, જ્યારે તમને હેવ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવાનો છે, હેવ બીનનો ઉપયોગ કરવાનો છે, ત્યારે સબ્જેક્ટ તમારી પાસે હોવું જોઈએ આઈ, વી, યુ, ધે અથવા પ્લુરલ નાઉન હોવું જોઈએ, બહુવચન નામ હોવું જોઈએ, ગર્લ્સ હોય, બોયસ હોય, પીપલ હોય. તો એમની અંદર એવી જ રીતના જ્યારે તમારે હેઝનો ઉપયોગ કરવો છે તો ક્યારે ઉપયોગ થાય? હી, સી, ઈટ અથવા કોઈ પણ સિંગ્યુલર નાઉન હોવું જોઈએ ત્યારે તમે આ હેવ અથવા હેઝનો ઉપયોગ કરી શકો છો. એટલે તમારે સબ્જેક્ટ ટૂંકમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સબ્જેક્ટ તરીકે જ્યારે તમને છે આ પ્રકારે આપેલા હોય ત્યારે તમે હેવ અને હેઝની પસંદગી કરી શકો છો. તો આવી જ રીતના તમારે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મગજમાં નાખી દેવાની. મગજમાં સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ યાદ રહી ગઈ એટલે આપણે કોઈ પણ વાક્ય છે હકાર, નકાર, પ્રશ્ન કે WH માં ફેરવી શકીએ છીએ. તો આવતા લેક્ચરની અંદર ફરી વખત મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.